કાયદાના રક્ષકો જે નિયમો તોડતા નજરે પડ્યા, હેલ્મેટ માટે દંડ વસૂલતા જવાનોએ નિયમો તોડ્યા। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ન્યૂઝ 18 ગુજરાતીનું રિયાલિટી ચેક। સિવિલ હોસ્પિટલમાં પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। સિવિલમાં પ્રવેશતા દ્વિચક્રી વાહનો માટે નિયમ બનાવાયો છે, જેમાં સિવિલમાં પ્રવેશતા દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરાયું છે। સાથે જ પાછળ બેસનારને પણ હેલ્મેટ ફરજિયાત પહેરવાનો પરિપત્ર છે। આ પરિપત્ર અને તેના અમલ સામે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું અને ન્યૂઝ 18ના કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા તે આપની સામે જ છે। સિવિલમાં પરિપત્ર છે છતાં સિવિલમાં પ્રવેશતા હોમગાર્ડ જવાનો જ નિયમો તોડતા નજરે પડ્યા। વધુ આશ્ચર્યની વાત એ છે કે નિયમો તો બન્યા, પરંતુ સિવિલના ગેટ પર હાજર સિક્યોરિટી ગાર્ડે પણ તેનું અમલ કરતા નજરે નથી પડ્યા અને ગેટમાંથી પ્રવેશ કરનારા હોમગાર્ડ જવાનોને કોઈએ જ ન રોક્યા। આમ તો રોડ પર હોમગાર્ડ જવાનો સામાન્ય નાગરિકોને હેલ્મેટ માટે રોકી દંડ પણ વસૂલી લે છે, જોકે અહીં તેમણે જ નિયમો તોડી દીધા। ખાસ વાત એ હતી કે ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં જ્યારે જવાનોને હેલ્મેટ અંગે પૂછાયું તો તેમના જવાબો પણ હાસ્યાસ્પદ હતા। અત્યારે આપ હેલ્મેટ પહેર્યા વગર નીકળ્યા છો, તમારા જ ડિપાર્ટમેન્ટ બધા એવું કહે છે કે હેલ્મેટ કમ્પલસરી હોય છે। હા તો નેક્સ્ટ ટાઈમથી પહેર્યા તો જલ્દીમાં આવી ગયા એટલે પછી સાહેબ આ કેમ અત્યારે હેલ્મેટ નથી પહેર્યું? હેલ્મેટનો તો સીપીએ સર્ક્યુલર કરેલો છે। અત્યારે અમે ટોપી પહેરી માથા ઉપર દેખાય। હા તો માથે બધા નહીં તમે તમને પોલીસ કહી દઉં, રોકે કે ટ્રાફિક પોલીસ રોકતા મારી વાત પહેલા સાંભળો, જ્યારે બી ટોપી પહેરી હોય ને તારે હેલ્મેટ ના આવે। હા પણ બધા લોકો અમે બી જ્યારે પેલું બાંધીએ છીએ રૂમાલ કે ઉપર ત્યારે બી તો અમે તો એવું થોડી ન હોય। દેખાય તમે સિમ્બોલ દેખાય છે? હા એટલે તમે નિયમ તો પણ નિયમ તો નિયમ બધા માટે હોય ને સાહેબ। તો તમે ટુ વ્હીલર લઈને નીકળ્યા છો, હેલ્મેટ તો પોતાની સુરક્ષા માટેનું હોય છે, તો તમે અત્યારે કેમ ટોપી પહેરીને એવું કહો છો કે હેલ્મેટ ટોપી ના હોય ને? હા પણ ટુ વ્હીલર તમે ટુ વ્હીલર ચલાવો છો ત્યારે હેલ્મેટ પહેરવું જરૂરી છે। હા જરૂરી છે ને। હા તો પહેરું નથી તમે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પરિપત્ર જાહેર કરી હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરાયું, પરંતુ ગેટની અંદર અનેક વાહન ચાલકો હેલ્મેટ પહેર્યા વિના પ્રવેશ કરતા ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થયા। આ મુદ્દે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું કે સિવિલમાં હેલ્મેટના પરિપત્ર જાહેર કર્યાનો આજે પ્રથમ દિવસ છે, માટે આવું થયું। જોકે ધીરે ધીરે કડક અમલવારી થતા કર્મચારીઓને હેલ્મેટની આદત થઈ જશે। બીજી તરફ તેમણે કહ્યું, હેલ્મેટ વિના હોસ્પિટલમાં પ્રવેશતા લોકોમાં મોટા ભાગના દર્દીના સગાઓ છે। એની અંદર આવતા અમારા કર્મચારીઓ જે છે એના માટેનો આ સર્ક્યુલર છે કે ભાઈ હેલ્મેટ પહેરીને તમારે આવવું અને તમે હેલ્મેટ પહેરીને નહીં આવો તો તમને પ્રવેશ આપવામાં નહીં આવે, એવો સર્ક્યુલર કરવામાં આવ્યો છે। આજે એનો પહેલો દિવસ છે। ધીરે ધીરે દરેક વ્યક્તિને પૂછી અને એની ઓળખ સાથે કન્ફર્મ કરી રહ્યા છે કે કેટલા લોકો હેલ્મેટ પહેરે છે, નથી પહેરતા તો એમને પહેરવા માટે સમજાવશું। અલ્ટિમેટલી આવા સર્ક્યુલરનો એકમાત્ર ઉદ્દેશ છે જેથી કરીને રોડ ટ્રાફિક એક્સિડન્ટ ન થાય અને થાય તો વ્યક્તિને જીવનું જોખમ ન રહે। છૂટાછેડાની અદાવતમાં સસરાનો છરીથી જમાઈ પર હુમલો। અમદાવાદના નરોડામાં ઘટના બની। નરોડામાં સાળા અને સસરાએ છરીથી હુમલો કર્યો। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો। ખેતાનજી વણઝારા નામના યુવક પર જીવલેણ હુમલાની ઘટના। પોલીસે બે સાળા અને સસરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ। સમાધાન માટે પોલીસે બોલાવીને હુમલો કરાયાનો દાવો કરાયો છે। નરોડા પોલીસે આરોપીઓની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઋત્વિજ, શું જાણકારી? જીતીબા, વાત કરીએ તો જે ઘરકંકાસને લઈને સમાધાન માટે આ યુવકને બોલાવવામાં આવ્યો હતો। નરોડા જીઆઈડીસી પાસેનો આ બનાવ છે કે જ્યાં જે યુવક પહોંચ્યો હતો તે દરમિયાન તેના બે સાળા અને સસરા દ્વારા તેને પર હુમલો કરવામાં આવ્યો હતો। સમગ્ર જે ઘટના બની હતી ત્યારબાદનો એક વિડીયો છે, તે વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો। યુવક છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। આભાર ઋત્વિજ જાણકારી આપવા માટે। પંચમહાલના ગોધરામાં તંત્રના પાપે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો। વાત જાણે એમ છે કે ગોધરાના ઓરવાડા ગામે આવેલા સિંચાઈ તળાવ મારફતે કેનાલ બનાવી ઓરવાડા, પીપળિયા અને બોડીદ્રા ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી અપાતું હતું, પરંતુ હાલ આ કેનાલની યોગ્ય સાફ સફાઈ નહીં થતા કેનાલમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે। કેટલાક સ્થળે તો કેનાલનું અસ્તિત્વ નામશેષ થવાના આરે છે। વર્ષો પહેલા બોડીદ્રા ગામ સુધી તળાવનું પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચ્યું હતું, પરંતુ ત્યારબાદ હવે પાણીનું ટીપું પણ ખેડૂતોને નથી મળતું। ઓરવાડા ગામના ખેડૂતોના ખેતરમાં અધવચ્ચેથી પાણી લીક થઈ નિરર્થક વહી રહ્યું છે, જેથી ખેતરોમાં પાક થઈ શકતો નથી। ખેડૂતોએ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ પર ગંભીર આરોપો મૂક્યા અને કેનાલના સમારકામની માંગ કરી।
ઓરવાડાનું તળાવ છે બોડીદરા સુધી જાય છે, પીપળિયાના હદ સુધી જાય છે અને કોઈ કિનાર કોઈ 2 વર્ષથી કોઈ સાફ કરેલ નથી. અમારા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે એ બી પરમાણે સાહેબે રજૂઆત કરી ત્યાં સુધી કોઈ તંત્ર કામ કરતું નથી અને અમારું તળાવનું પાણી કોતરમાં વહી જાય છે. હમણાં ફૂટેલું જ છે સર. અમારા બોડીદરા ગામમાં ઓરવાડા ગામનું જે તળાવ છે તેમાંથી અમારા બોડીદરા ગામને સિંચાઈનો લાભ આજથી બહુ વર્ષો પહેલાં મળતો હતો, પણ આજ સુધી એનો લાભ એનો હવે મળતો નથી. કારણ કે આ નહેર અને જર્જરિત હાલત હોવાને કારણે અમારે સિંચાઈનો ત્યાં પાણી સુધી પહોંચી શકતું નથી અને પાણી પહોંચી ના શકવાના કારણે અમારા ખેડૂતોને લાભ મળતો નથી. અમે ઓરવાડા ગામના ખેડૂત છે અને અમારા ગામમાં ઓરવાડાની અંદર એક સિંચાઈનું મોટું તળાવ આવેલું છે. આની અંદરથી પાણી જાય છે, પણ કિનારમાં બધો બહુ મોટો વધારે તૂટેલો ભાગ છે, તો પાણી ખોલી એટલે પાણી જતું નથી, પાણી વહીને નદીમાં જતું રહે છે બધું અને ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી એટલે એનાથી બહુ નુકસાન થાય છે. ઉનાળાની અંદર નહેરનું રિપેરિંગનું કામ થવું જોઈએ એ હજુ સુધી તંત્રએ કર્યું નથી. આ બાબતે મેં 2 થી 3 વખત રજૂઆત કરી છે કે યુદ્ધના ધોરણે આ કામગીરી થાય તો પાણી તળાવની અંદર ખૂબ છે અને આ વિસ્તારના ખેડૂતોને એનો પૂરેપૂરો લાભ મળે એવું છે, પરંતુ તંત્રના અધિકારીઓ દ્વારા બેદરકારી રાખવાને કારણે ખેડૂતો એનો લાભ લઈ શકતા નથી. ઓરવાડા સિંચાઈ તળાવમાંથી પસાર થતી કેનાલની દુર્દશા હું આપને બતાવીશ. હાલ કેનાલમાંથી પાણી શરૂ નથી કરવામાં આવ્યું. લીકેજનું જે પાણી છે તે પણ હાલ નિરર્થક વહી રહ્યું છે અને ખેડૂતોના જે ખેતરો છે તે બગાડી રહ્યું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. આપને દ્રશ્યો બતાવીશ, આપ જોઈ શકો છો નિરર્થક જે પાણી વહી રહ્યું છે. જ્યારે કેનાલમાં પાણી અહીંયા આપવામાં આવશે ખેડૂતોને ત્યારે આ પ્રવાહ વધી જશે, જેના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જાય છે. આપ ખેતરમાં જોઈ શકો છો પાણી ભરાઈ ગયું છે અને જેના કારણે હવે ખેડૂત આમાં એક પણ પ્રકારનો પાક નહીં કરી શકે. આમ જે આ કેનાલ છે તે ખેડૂત માટે, અહીંના ખેડૂત માટે એક આવકનું સાધન નહીં પણ એક નુકસાનનું સાધન બન્યું હોવાનું અહીંના ખેડૂતો વર્ણવી રહ્યા છે. જ્યારે કેનાલમાં પાણી આપવામાં આવશે ત્યારે આના કરતાં વધુ પ્રેશરથી તેઓના ખેતરમાં પાણી જશે અને વધુ પાણી જતાં જ તેઓનો જે પાક છે તે તો નિષ્ફળ જવાનો છે જ, પરંતુ અન્ય જે નજીકનું ખેતર છે તેમાં તેઓ ખેતી નહીં કરી શકે એવું જણાવી રહ્યા છે. ત્યારે ખેડૂતોની આ વેદનાને બહેરા કાનવાળા અધિકારીઓ સાંભળે અને વ્યવસ્થિત જે કેનાલનું મરામત છે તે કરવામાં આવે અહીંના ખેડૂતો માંગણી કરી રહ્યા છે. હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં જઈશું. तापमान में ज़्यादातर 2 से 4 डिग्री सेंटीग्रेड डाउन होने का चांसेस है अगले 3 दिन तक, और उसके आगे नो लार्ज चेंज में जाएगा. ओके, और जो हवा का दिशा है अभी उत्तर और उत्तर पूर्व दिशा में हवा का दिशा है, और जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है अहमदाबाद में 17.9 डिग्री सेंटीग्रेड, जो कि कल से